દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું, જેને સુરતના ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળી ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરાયું હતું. આ બજેટને લઈને સુરત જેમ એન્ડ જ્વેલરી સેક્ટર, સોલાર ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, લેબ ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ સરકારની વિવિધ પ્રકારની રજૂઆત કરી હોય અને ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ટપ સ્કીમ ફરી શરૂ થાય અને સેઇજમાં ટેક્સ ફ્રી હીરા વેચાણની છૂટ મળે તેના ઉપર ઉદ્યોગ જગતનો મદાર હોય, જેથી ચેમ્બર ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ બજેટ નિહાળ્યું હતું અને બજેટને લઈ ઉદ્યોગપતિઓ દ્વારા ચર્ચાઓ પણ કરાઈ હતી. भाई आपने परिचय? अतुल मोहता। बजट रहे हाँ, टेक्सटाइल के लिए अगर इसको देखें तो विशेष इस बार अपेक्षा थी MSME को लेके कि MSME का टाइम पीरियड बढ़ाया जाएगा या फिर इसको पोस्टपोन किया जाएगा, लेकिन ऐसा कुछ देखने को नहीं मिला. तो कुछ ना कुछ कपड़े व्यापारियों को इसमें निराशा हाथ लगी. अगर MSME का टाइम पीरियड बढ़ाया जाता तो अभी मार्केट अच्छा ग्रो कर रहा था और तेजी थी, तो उसकी वजह से मार्केट वापस डाउन जाने का स्थिति है. अच्छा, अभी आने वाले में दूसरा बजट आएगा इलेक्शन के बाद, तब क्या मांग के साथ आप काम करोगे? हाँ, विशेष यही है कि अगर MSME के अंदर टाइम पीरियड बढ़ा देवे, जैसे 45 दिन का है उसको 90 दिन अगर एक बार करते हैं, उसके बाद में 1 साल का टाइम देके और फिर अगर बोलते हैं कि आप 1 साल के बाद में आपको 45 दिन किया जाता है, तो ये टाइम मिलने पे व्यापारी अपना एडजस्टमेंट कर सकते हैं और व्यापार सुगम चल सकता है. नहीं तो कुछ ना कुछ व्यापारियों को तकलीफ झेलनी पड़ेगी. अच्छा, और क्या मांग रहेगी इसके अलावा MSME के बाकी GST अच्छा रहा था, GST से काफ़ी राहत मिली है. बाकी कुछ नहीं, विशेष MSME का है पेमेंट को लेके, ये मुख्य मांग है व्यापारियों की. नैनेश पच्चीगर और गुजरात प्रेसिडेंट इंडियन एंड बुलियन ज्वेलर्स एसोसिएशन. આજના બજેટમાં વચગાળાનું જે બજેટ કહેવાય એમાં કઈ રીતનું આખું ઉદ્યોગોનો ફાયદો શું થશે? આ ગવર્મેન્ટનું એક અંતરિમ બજેટ કહેવાય, ઇલેક્શન પહેલાંનું બજેટ કહેવાય અને ઇલેક્શન લગભગ હવે 1 મહિનાની દૂર છે, એટલે એમને ટેક્સ સ્લેબ અને કસ્ટમ્સમાં કોઈ પણ ફેરફાર મૂક્યા નથી. અમે આ બજેટમાં એક ઇલેક્શન પર્પઝ કે ગવર્મેન્ટના આ ઇન્ડસ્ટ્રીને કદાચ મૂવ મળે એના માટે અમે કસ્ટમ્સ ડ્યુટીમાં ફેરફાર માટેની દરખાસ્તો મૂકી હતી, પણ એમને અત્યારે અંતરિમ બજેટમાં કોઈ પણ દરખાસ્તો એમને માની નથી. અને અમે ઈચ્છીએ છીએ કે ઇલેક્શન પછી કસ્ટમ્સ ડ્યુટી અને ડાયમંડ્સમાં જે પણ અમારી ટેક્સ સ્લેબ્સ વિશેની જે ચેન્જ હતા એમાં એમને અત્યારે ઇલેક્શન પછી જ્યારે નવું બજેટ આવશે તેમાં ફેરફાર મૂકશે એવી અમારી આશા છે. અચ્છા, આનાથી ઉદ્યોગને કેટલું પેલો તકલીફ પડે? અત્યારે તો ઉદ્યોગ માટેનું આપણે કહીએ કે અત્યારે ઉદ્યોગમાં કોઈ પણ ચેન્જીસ, કારણ કે આ એક અંતરિમ બજેટ હતું ને ઇલેક્શન પછી જે મેઇન બજેટ આવશે તેમાં કદાચ ફેરફાર થશે તો અમારી ઇન્ડસ્ટ્રીને જરૂર લાભ થશે ને અમારી ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટ્સને મૂવ કરવામાં મદદ કરશે. અચ્છા, આવનારા સમયમાં કઈ રીતે ફેરફારો ઈચ્છો? આવનારા સમયોમાં અમે કસ્ટમ્સ ડ્યુટીમાં કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવા માટેની માંગ અમારી કન્ટિન્યુઅસ છે અને એમાં જો ફેરફાર આવશે તો અમારી ઇન્ડસ્ટ્રીને 100% ગ્રો મળશે. અને અમારી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ ગવર્મેન્ટ્સમાં GDPમાં એનો 1.6%નો રેશિયો છે, તેનો રેશિયો એક્સપોર્ટ્સમાં પણ અમારી ઇન્ડસ્ટ્રી જેમ જ્વેલરી સેક્ટર્સનો હિસ્સો વધશે. જો ટેક્સ સ્લેબ્સમાં ફેરફાર આવશે ત્યારે વધશે 100%. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આ વખતનું બજેટ જે સીતારામન મેડમે રજૂ કર્યું છે, ઇન્ટરિમ બજેટ, તે 2047 વિકસિત ભારતને અનુલક્ષીને હોય તેવું લાગી રહ્યું છે. આ બજેટમાં એમણે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે જે 1 કરોડ મહિલાઓને એક્વા ઇન્ડસ્ટ્રી મારફત જે રોજીરોટી મળતી હતી તે 3 કરોડ સુધી લઈ જવાનું લક્ષ્ય પણ છે. બીજી વસ્તુ કે મિડલ ક્લાસ માટે અત્યાર સુધી વિચાર્યું નહોતું તેવું મિડલ ક્લાસના માટે આવાસ યોજના એમણે ડિક્લેર કરી છે. ત્રીજી વસ્તુ કે એમણે આ 1 કરોડ ઘરને 300 યુનિટ સુધી વીજળી મફત આપવાની બી જાહેરાત એમણે કરી છે. અને આ વખતના બજેટમાં કોઈ ઇન્કમ ટેક્સમાં કેવી કોઈ રાહત છે નહીં, એટલે બજેટ આ સમતોલ બજેટ ગણાય વેપાર ઉદ્યોગ માટે. વેપાર ઉદ્યોગના પ્રોત્સાહન આપવા માટે 2047ના વિકસિત ભારત તરફ લઈ જવા માટે એમણે જે GSTના કાયદામાં 93 દિવસમાં જે રિફંડ આવતું હતું તેના બદલે 10 દિવસમાં રિફંડ આપવાની જે જાહેરાત કરી છે, એને લઈને ઘણા પૈસા અને નાણાંની છૂટછાટ થશે. ઇન્કમટેક્સ રિફંડ બી એમને જલ્દી પ્રોસેસ થઈ જાય એવી વ્યવસ્થા કરી હોવાથી પૈસા અને નાણાંની છૂટછાટ રહેતી થશે. અને તેને લઈને આપની જે 5 ટ્રિલિયન ઇકોનોમી છે તે 5 ટ્રિલિયન ઇકોનોમી
ને આપણે એચીવ કરી શકીશું અને 3 નંબરની ઇકોનોમી પર આપણે પહોંચવાનો પ્રયાસ કરી શકીશું. આભાર. જય. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ